ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. પર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હસમુખ જય ખાન. દિવ્યાબેન, કિયાબેન, સચ્ચિદાનંદ જય જી જનાવડમેન. સચ્ચિદાનંદ. હસમુખાજી ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્રાયણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી. પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. પર ડેલી प्रेयर. हाँ। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगा। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद. दक्ष. हाँ, हे दादा भगवान, मेरी पढ़ाई में समझने में बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए, पढ़ाई सही ढंग से करो, ऐसी आपकी परम शक्ति। जय सच्चिदानंद. दिव्याबेन.
करो जीजू. Okay, okay, just see it. Watch it, watch it. दिव्या है हे हे दादा भगवान, हे दादा 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 भगवान, 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 हम हैं आपके बच्चे, हम 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 हैं हैं आपके आपके बच्चे, बच्चे, के दिल दिल से के हैं हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर फिर भी है भी है कच्चे, कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे आपके अच्छे। अच्छे। बच्चे। मोनिका, हाँ, जय सच्चिदानंद. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, મોનિકા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે. જય સચ્चिदानंद. ऐसे आप अकेले हैं? नहीं, खुशी साथ में, खुशी. खुशी साहब, ओके ओके, वेरी गुड। जय सच्चिदानंद खुशी। दिवाड़ी. हाँ, जय सच्चिदानंद दादा. हमने कल एक वीडियो भेजा था, किसी ने देखा? वो येलो रेड बॉल, हम्म, वो बॉल्स के बारे में था ना. किसके बारे में? बॉल, रेड और येलो बॉल. हाँ, क्या? हाँ रेड दादा देख, रेड और येलो बॉल के बारे में भेजा वो. आई कैन नॉट, શું કહે છે? પર શું કહે છે? हाँ दादा, वो वाला भेजा था वो. कौन सा? वो आपने केक वाला भेजा था, लाइट कैंडल नहीं रखनी चाहिए ऐसा. ओके ओके, वेरी गुड, ओके। मोनिका दीदी क्या बोलती है? नहीं, आपने वो अलग सा मुझे भेजा था ना, रेड और येलो बॉल, वो वीडियो. अच्छा, आपको पर्सनली भेजा था वो, उसकी बात करते हैं हाँ, कि अपने ग्रुप में भेजा था वो? नहीं पर्सनली देखा हाँ, था. पर्सनली क्या भेजा था आपको, मन को याद नहीं है अभी। खुशी, हाँ, कौन सा भेजा था? हाँ वही रेड और येलो बॉल वाला. क्या? वो बॉल वाला एग्जाम्पल भेजा था. नहीं, वो तो बॉल वाला तो दूसरा था। अभी मैंने कोई सत्संग भेजा था, आई थिंक इंग्लिश इंग्लिश सत्संग सबसे भेजा था। हाँ भेजा था, डेक्कन नाम था. देखा? नहीं देखा? टाइम वेस्ट करते हैं हाथों का, क्या करेगा? ओके, कल मैंने क्या भेजा था? और आज से कभी आपने मम्मी को दिखाया? मम्मी ने कल क्या भेजा था हमने? इताक्षी बा, हाँ वो दादा, वो लिंक हमारे में शुरू नहीं हो रही क्योंकि हम फेसबुक यूज नहीं करते। नहीं स्टोर नहीं करता, देखते हैं कि नहीं पहले बिफोर डिलीटिंग? नहीं, हमने ट्राई किया लेकिन शुरू ही नहीं हो रहा था। ओके ओके, देखना, वो डिलीट तो करके कैसे कल देखें? भेजा था वो, जरा देखने का, ओके? और ओके मैं चलो। देखते थे, कुछ नहीं हो रहा मेरे में। हम ये कैसे हो? फेसबुक यूज नहीं करते। हाँ, स्टोर नहीं करता तो अपने वेबसाइट पे जाना, उधर है 20 सेकंड, 20 सेकंड का, 20 सेकंड का वीडियो है, और 1 घंटा के लिए त्रिमंत्र है, 1 आवर दादा एक काम 3 मंत्र। करो, हाँ, आप है ना वो वीडियो का स्क्रीन रिकॉर्डिंग करके भेज देना, मैं देख लूंगी। नहीं वो तो भेजा है ना, किधर दे भेजूंगा? मैंने भेजा तो था कल हाँ ग्रुप आपने में। भेजा है, वो फेसबुक में खुलता है, उसकी नहीं लिंक नहीं, फेसबुक फेसबुक की में है। नहीं है, फेसबुक में नहीं है। ये अपना अपना वेबसाइट पे 1 घंटा के लिए त्रिमंत्र है। तो आप जब लोग बोर होता कौन है सी ना, कौन सी आप जब वेबसाइट है? जैसे हाँ, जैसे दादा भगवान, वितरागविज्ञान.org। नहीं नहीं नहीं, ये नहीं। हाँ, तो आप यूट्यूब रखते हैं ना उसपे, अच्छा, या यूट्यूब में। जय जय ऐसे दादा भगवान, हाँ, तो उसमें जब आप वो बोर होते देख हैं लो। ना, वो डाउनलोड किधर रख देना, क्लिक करने का, और 1 घंटे के लिए
त्रिमंत्र है। हाँ वो कैलनपुरी में किया था उन लोगों ने। खुशी, जब टाइम वेस्ट होता है ना तो सुन लेने का। हाँ और इन बिटवीन स्टडीज भी कर सकते हैं घर पे। आई टेल यू, इज वेरी वेरी वंडरफुल पावरफुल। ओके, तो आज गुस्सा किसी ने किया? खुशी? नहीं, आज नहीं किया। 4 दिन वीकेंड, मंडे? हाँ, कल हो गया था गुस्सा करिश्मा के ऊपर। करिश्मा के ऊपर। मोनिका? जय सच्चिदानंद। मेरा मुझे गुस्सा नहीं आया, बट मेरे से मम्मी गुस्सा हुई थी क्या हुआ? वो। क्यों और अभी बाद में पापा भी कल हुए थे। बाद में मम्मी थोड़ा ज्यादा होती है आजकल, इसलिए। क्यों आपको रिवर्स हो गया है अभी? नहीं, हिताक्षी हुआ? मैं हाँ, बोलो। मुझे गुस्सा आता है, पर मैं अंदर से समझाती हूँ मम्मी है, मम्मी डांटेगी, कुछ भी करेगी, तुम्हें गुस्सा नहीं करना है, तो वहां पर ऐसा होता है। नहीं नहीं, वो तो वेरी गुड, दैट्स एक्सलेंट पुरुषार्थ। पर मम्मी के, यू हैव टू फिगर आउट हाँ, व्हाट मम्मी वांट्स। करना दैट इज इम्पोर्टेंट ना। करना। हिताक्षी बा? नहीं, मैंने गुस्सा नहीं किया था। आया ही नहीं कभी किसी के पे? स्कूल जाते हो दक्ष? दादा आज किसी के साथ नहीं हुआ। दिव्या बहन? किया बहन સાથે થયું તું? किसके साथ? पर तो हाँ दादा, आज मम्मी के साथ थोड़ा अचड़ामण हुआ था, फिर मैं एडजस्ट हो गया था। क्या हुआ था? कि दादा, वो कल हमारा कंपटीशन था, तो मैंने बोला कि हम स्लीव्स लेकर आते। तो मम्मी ने बोला आज नहीं जाएंगे, फिर जाएंगे। तो थोड़ा सा अथड़ामड़ हो गई थी, लेकिन मैंने एडजस्ट कर लिया। ओके, एडजस्ट कैसे किया पहले? बंजू थे न्याय, ऐसे पहला मालूम पड़ता है, बाद में एडजस्ट होता है, राइट? हाँ ओके, बंजू थे न्याय किसी ने क्या दक्ष बोलो? दादा आज मेरे मन में टकराव हुआ था, पर एक बार। क्यों? दादा आज वो मैम ने मेरा डायग्राम काट दिया था, तो एक गुस्सा आ रहा था कि मेरा पूरा डायग्राम तो सही है, मैम ने क्यों कट किया। ओके, आज किसी ने होमवर्क किया? ओके, क्या बोलते हैं दादाजी? ताकि हाँ, शॉर्ट में उसमें बोलना, शॉर्ट में। हाँ बोलो। दादाजी ऐसा कहते हैं कि कुदरत है जो उसका नेचुरल न्याय है, और वो जो करती वो सही करती है। उसमें भगवान बीच में कुछ अथवा कुछ भी उल्टा सीधा करने नहीं आते। जो होता है वही होता है, भगवान बीच में नहीं आते, वो सिर्फ हमें हेल्प करते हैं। वेरी गुड। तो अभी आप भगवान को कभी दोषित बनाते हैं? हाँ, आप अभी किसी भगवान को किसी दोषित बनाते हैं? भगवान को दोषित नहीं बनाते। वेरी गुड। अपने कोई बताने का भगवान को नहीं। आदमी लोग बोलता है ना, भगवान ने ऐसे किया, भगवान ने ऐसे किया, भगवान ने ऐसे किया। भगवान तो आप में बीच में है ही नहीं। ओके, पर दादाजी क्या बोलते हैं? जस्ट शॉर्ट में बोलो। हाँ, कि वो उपाय की बात कर रहे थे, उपाय સાથેની આ વાત। બાકી આ દુનિયામાં જે કોઈ ખોટી વસ્તુ થયેલી જોવામાં આવે છે, એનું અસ્તિત્વ જ નથી। ખોટી વસ્તુનું અસ્તિત્વ જ નથી। આ ખોટી વસ્તુનું અસ્તિત્વ તમારી કલ્પનાથી ઊભું થયેલું છે। ભગવાને ખોટી વસ્તુ આ જગતમાં કોઈ દહાડો લાગી જ નથી। સહુ કોઈ જે કરી રહ્યા છે એ પોતાની જોખમદારી પર જ કરી રહ્યા છે। એમાં ખોટી વસ્તુ છે નહીં। ओके, शॉर्ट में बोलो। दादाजी क्या बोलते हैं? हिंदी में बोलो। कि दादा, जो इस दुनिया में कोई झूठी है ना चीज ही नहीं है, वो सिर्फ हमारी कल्पना से होती है। बाकी भगवान ने इस दुनिया में ऐसी कोई चीज ही नहीं बनाई है। हम कोई अपने खोट जो
पर सब कुछ करते हैं। कोई कोई बुरा और खोटी चीज नहीं बनाई है। ओके, वेरी गुड। ओके, हसमुख दादा आनंद जी। हाँ दादा हाँ, हुआ बोलो कि जे कुछ अच्छा खाने का मन हुआ था तो मम्मी ने आज इडली भी बना दी थी। इडली तो साउथ इंडिया में होता है, नॉर्थ इंडिया में कब से इडली हो गया? दादा होता है। होता है, और मेरे को मालूम नहीं। क्योंकि हम किसी को कोई बुलाते ही नहीं। अच्छा, ओरिजिनल इडली खाने के कोई बुलाता ही नहीं, क्या करेगा हसमुख आनंद जी? क्यों हंसती है? चेन्नई वाला क्यों हंसते हैं कि ओरिजिनल इडली उधर होता है इसलिए? दादा हमने आपको पहले से इनवाइट किया है, आप ऑलवेज वेलकम। हम तो देख ये हसमुख काका और ये सबको, अपना भाई बहनों को सबको बुलाना, एक हाँ प्रोग्राम हाँ रखने का है। हाँ। और वरना पर्व ले जाएगा अपने वहां पे, कहा हाँ जामनगर दादा। में। हम्म। हाँ सभी पर्व आना। सबको जामनगर में बुलाना सबको। हाँ दादा बुलाऊंगा। हाँ, और मामा के बरोबर घर, जामनगर में। हाँ, और क्या मामा के फेमस है घर गांव में लेके जाने का। जामनगर? लखोटा तालाब सब है ना। हाँ दादा। हाँ, फिर रामधुन का मंदिर है उधर पे। हाँ दादा है। वहाँ वो जामनगर में एक देखने लायक जगह में ऐसा है, वो रामधुन है वहाँ, लगभग 50 साल के ऊपर से 2400 घंटों वहाँ राम की धुन चलती रहती है। ओह रियली? है ना। हाँ ओह। हाँ, 24 घंटों, इतना 50 साल के ऊपर हो गया मेरे हिसाब से, मेरी जानकारी है तब से। तो हम्म। 24 घंटा उधर चालू, जैसे अपने दादा भगवान नरसिंह जी जयकारो बोलते हैं ना, हाँ वैसे श्री हाँ। राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, वो लगभग 50 साल नॉन स्टॉप 24 घंटे हम्म। ऐसा चालू ही रहता है वहां पे। वेरी गुड। है ना। या वो सब दिखाने के लिए ले जाना, पर्व आवे तो। हाँ दादा आना पर्व, का। तू गया है उस ना उधर देखने के लिए? हाँ बहुत बार गया। हाँ, ऐसा है। बरोबर। ओके हसमुख काका, अभी बताए, आप सबने बताया था। हाँ, तो ये आपको ये काव्या अभी कल से ज्वाइन हुआ है। काव्या आपको मालूम है, शिविर में आई थी हसमुख। काव्या। हाँ, पटना से है, पटना। अच्छा, इधर कमन आई थी। राइट राइट। अच्छा अच्छा, बरोबर है। और एग्जैक्ट फेस तो मेरे को याद नहीं होगा, लेकिन अच्छा, पटना में रहते हैं। हाँ। ओह सॉरी, पाटना पाटना पाटन। पाटण, हाँ, मैंने तो नहीं, गुजरा पाटन पटना सॉरी। देखो आयो ना। नहीं नहीं, पाटण पाटन दिया, पाटन। हाँ। या, देखो, एक पाट एक चीज से कैसे गलती हो जाती है, कहाँ पटना और कहाँ पाटण। पाटण तो बाजू में છે આપણે। या, पाटन, अपने पाटन ना पटोड़ा। हाँ, वो पाटन का पटोड़ा बनाने में, एक पटोड़ा बनाने में उधर वो कारीगरी है उसकी। हम लोग बीच में गए थे पाटन, तो उसका एक पटोड़ा बनाने में कम से कम 6 से 8 महीना लगता है। राइट राइट। और उसकी प्राइस है ना, उसकी प्राइस 2.5-3 लाख से तो शुरू होती है। और अभी ये पाटन का जो पटोड़ा है वो बनाने के लिए जो कारीगर है ना, अभी 2 के 3 कारीगर ही बचे हुए हैं। वो पहले के जमाने में पूरा जो पाटन का जो इंडस्ट्री था, ये इसके ऊपर ही चलता था, उसका वो पूरा यूनिक है। वो सब देखने लायक है। कभी भी ये लोग सब आवे ना तो उसको दिखाने के लिए, क्योंकि उसके कारीगरी 2-3 बचे हैं। और उसका प्योर, उसकी जो प्रोसेस पूरी है ना, इतनी वंडरफुल है कि आपने कल्पना के, पूरा सब नेचुरल है। यस जो यस। भी उसमें यूज करते हैं पूरा सब नेचुरल कलर, और उसका कलर कभी जाता भी नहीं है। उसकी वो लोगों की गारंटी है। 3 के 4 कारीगर बचे हुए हैं कभी, क्योंकि 6-6 महीने में एक साड़ी तैयार हो गए, तो कौन इतने इतनी धीरज वाले कारीगर तो रहते नहीं ना भी। ऐसा है। राइट। वो सब, ओ, उसका पाटन मगर में भी बहुत सारा सब देखने का है। है तो काव्या बुलाई का तब जाएगा ना हम लोग। काव्या तो नहीं बुलाती है। हाँ, आ जाना।
सबको आ जाना नहीं, आप कब आओगे? सबको क्या हसमुखा का कोई सबको। सबको ओके ओके हसमुखा जी आप बात अच्छा करो अच्छा। बंजू न्याय ओके ओके। वो हाँ दादा का हाँ दो पक्का। पॉइंट बहुत अच्छा है हाँ बहुत अच्छा है કે ખોટું કે આ જગતની અંદર एक जगत के अंदर कुछ भी गलत चीज होता नहीं है। गलत जो भी होता है वो हमारी मान्यता के हिसाब से होता है। बाकी दरअसल भगवान के वहां कभी कुछ गलत होता नहीं है। और आज सबका जो जो एक्सपीरियंस रहा, किसी को गुस्सा आया किसी को नहीं आया, बरोबर ना? तो उसमें जो अपना दक्ष है, दक्ष को तो टीचर के ऊपर ही गुस्सा आ गया, मैम के ऊपर बहुत गुस्सा आता है। अगर हमको पढ़ाई में अगर हमको अच्छे मार्क्स लाने हैं दक्ष, तो हमको कभी भी हमको जो पढ़ाई पढ़ाता है, मतलब हमारा जो गुरु है, उसके ऊपर कभी भी हमारा विनय भाव चुकना चाहिए नहीं। वो चाहे कुछ भी करे, क्या करे, उसको सब कुछ करने की छुट्टी है। लेकिन हमको उसके ऊपर कभी भी, मतलब जब भी ऐसा गुस्सा आता है या उसके प्रति गलत विचार आता है, तो तुरंत अंदर हमको क्षमा मांगने की, बराबर। क्योंकि आज के जमाने में आप लोग बहुत नसीबदार है कि आपको ऐसे पढ़ाने वाले लोग मिले। आज से कम 1500 या 100 150 साल पहले ऐसा एक व्यवस्था था कि कुछ लोगों को ही ये गुरु लोग पढ़ाते थे, सबको नहीं पढ़ाते थे। जैसे राजा महाराजा के लड़के होते, दीवान के लड़के, उसको ही पढ़ाते थे, सबको नहीं पढ़ाते थे, बराबर। तो आप लोग को तो इतना पुण्यशाली है कि, कि सिर्फ आपको सबको पढ़ाने की मतलब व्यवस्था हो गई है। तो ये उपकार हमको, अभी गुरु पूर्णिमा भी आ रहा है, बराबर है। तो खास हमको ये चीज ध्यान में रखने की, हमको कभी भी हमारे जो गुरु है, जो हमको पढ़ाता है, जो हमको सिखाता है, उसके प्रति कभी भी, वो चाहे कितना भी हमारे ऊपर गुस्सा करे, पर कितना भी गुस्सा करे। पहले के जमाने में गुरु 6 महीने तक शिष्य को सिर्फ साथ में रखता था, पूरा काम कराता था, कुछ भी पढ़ाता नहीं था। फिर भी वो शिष्य उसकी टेस्टिंग लेता था, उसके बाद भी उसको पढ़ाने का चालू करता था, बराबर। अभी तो थोड़ा अच्छा हो गया कि भाई चलो आप जाते हो तुरंत वो लोग पढ़ा देते हैं। लेकिन हमको अगर सीखने का है कुछ भी जीवन के अंदर, तो हमारे जो ऊपर है, हमारे को जो सिखाता है, उसके प्रति कभी भी अगर गुस्सा चलो बाई चांस आ गया, तो तुरंत ही हमको उसके माफी मांग लेना चाहिए। आपको ऐसा लगा कि मैंने गलत किया, ऐसा कुछ लगा कि गुस्सा नहीं करने का था? मन हाँ में गुस्सा आया दादा, मन में गुस्सा आया, फिर समझ में आया कि मैम ने तो अपने अच्छे के लिए चिल्लाया है। हाँ, बस तो वही, गुस्सा आ गया तो तुरंत ही माफी मांग लेंगे कि ऐसे मेरे गुरु के प्रति मैं कभी भी गुस्सा नहीं हूँ। ऐसी आप दादा भगवान मेरे को शक्ति देना, बहुत अच्छा है। चलो आपने माफी मांग लिया है, बराबर ने? फिर ये मोनिका दीदी है, तो उनको जो मम्मी के साथ में होता है कि उनके निमित्त से मम्मी को गुस्सा आता है, बरोबर ने? तो हमको ऐसी हमारी सोच, ये ऐसी हमारी समझ डेवलप करनी है कि हमारे निमित्त से हम किसी के भी गुस्से का या किसी के भी दुख का हम निमित्त नहीं बने। ऐसी जागृत एक स्टेप तो आपने क्लियर कर लिया कि हमने अंदर जो होता है वो अपने अंदर के समा लिया। लेकिन अभी दूसरा स्टेप क्या है कि हमारे निमित्त से भी किसी को दुख या गुस्सा नहीं आना चाहिए। तो ये समझ हमको आगे, ये समझने की जरूरत है कि उनको क्या चाहिए, बरोबर है। हमारे आसपास वाले को क्या चाहिए, वो किन परिस्थिति में उनकी क्या समझ है, बरोबर है। वो समझ आप समझ जाओगे, क्योंकि आपकी समझ और उनकी समझ, ये दोनों की समझ के डिफरेंट रहेगा दोनों को। और उसके लिए क्या करना पड़ेगा, तो आपको समझ लेना क्या कि वो किन परिस्थिति में से रहे गुजरे हैं, उनका जीवन गया है, और हमारे किन परिस्थितियों में है। तो ये समझ की जो आप ले है वो हो जाएगी, तो कभी भी उनके प्रति आपको गुस्सा आएगा नहीं, मतलब आप निमित्त नहीं बनोगे उनके गुस्से का कारण। ये हमको पक्का कर लेने का, पहले तो नक्की कर लेने का है कि मैं, ये मेरी जो गलती है बार बार हो रही है, तो मैं इन गलती में से कैसे निकलूं, ये पक्का करेंगे। तो ऐसी समझ आपके अंदर हर एक संजोग के बीच में आता ही जाएगा, बरोबर है। तो हाँ इतना आपको ये समझ डेवलप कर देने का है, बरोबर है। हाँ और ये अपने पर्व को मम्मी के साथ में आता है,
पर वो तो मम्मी के साथ में ही आता है, अथड़ामण हो जाती है घर के अंदर ही। तो उसके लिए भी जहां जहां भी मम्मी के साथ में अथड़ामण होती है, किन किन चीजों के लिए ज्यादातर लोगों को अथड़ामण एक अभी के टाइम पे खाने पीने के लिए होती है, या फिर वो मोबाइल देते हैं नहीं देते, ये दो चीज है। इसके उसमें आपको डिस्टर्ब नहीं करो तो आपको पूरा दिन भर कोई प्रॉब्लम नहीं है, लेकिन उसमें अगर डिस्टर्ब कर दिया तो तुरंत ही अपने हिल जाते हैं। पर अगर मोबाइल देखते और कुछ काम बता दिया तो अपने गुस्सा आ जाता है, या फिर खाने में अपने जो टेस्ट का नहीं बनाया तो गुस्सा आ जाता है। तो वही जगह पे हमको पुरुषार्थ करना कि ये दो हमारी जो कमजोरी है, उसी जगह पे हमको पूरी मेहनत करने की है कि ये दो हमारी जो कमजोरी है, कमजोरी को हम कमजोरी की तरह जानेंगे तो ही तो ही उसका निकाल आएगा, वरना निकाल आएगा नहीं। ये कि मेरी कमजोरी है और मेरे को उससे बाहर निकलना है, यही समझ हम रखेंगे ना, तो ही उससे हम बाहर निकल पाएंगे। बराबर है। तो इतना करने का है। अभी गुरु पूर्णिमा आ रही है खास, तो मालूम है ना कौन सी तारीख को है? 10 20। 10 तारीख को, 10 जुलाई को। कब है? 10 जुलाई को। जुलाई गुरु का। पूर्णिमा क्या है, उसका क्या महत्व है? बरोबर है। हमारे जीवन में गुरु कौन कौन है, कौन कौन से हाँ, सदगुरु किसे कहते हैं, ज्ञानी पुरुष कैसे कहते हैं, गुरु की जरूरत है कि नहीं है, गुरु का काम क्या है। बरोबर है। ये हाँ एक उसको ये हमको समझने का है। ये जो रावण रावण था ना, रावण, रामायण की स्टोरी आपने सुनी होगी। रामायण की स्टोरी सुनी है ना आपने? उसमें हाँ। रावण हाँ, था, रावण। तो रावण राम भगवान से बहुत ही ज्यादा शक्तिशाली था, बहुत शक्तिशाली था। बरोबर है। तो उसकी मृत्यु हो गई, तो उसकी पत्नी थी मंदोदरी। कौन थी? मंडप है। रावण की पत्नी का नाम क्या था? मंदोदरी था। तो सब लोगों ने पूछा कि रावण इतना शक्तिशाली है, उतना बुद्धिशाली, बरोबर है, उसका सोच इतनी थी कि 10, जैसे 10 सिर रखते हैं, तो वो प्रतीक के रूप में उसके 10 सिर नहीं थे, कि 10 आदमी जो सोच सकते हैं वो अकेला इतना सोच सकता था। इतनी शक्ति, जो आप 10 आदमी मिलके जो सोचेंगे ना, उतनी हाँ, सोच उसके दिमाग में रहती थी। और बहुत बड़ा साइंटिस्ट था। उसके जो 9 ग्रह है, 9 ग्रह है, ऊपर जो 9 ग्रह है ना, वो उसके गुलाम थे। क्या थे? उसके गुलाम थे। और इंद्र, इंद्र को भी वो अपने दास की तरह रखता था। जैसे नौकर रहते हैं ना, इस तरह इंद्र को, इंद्र मतलब जो 64 ऐसे गणधर होते हैं, बहुत सारे गणधर होते हैं, उसका राजा, वो उसको इंद्र बोलते हैं। तो ऐसे इंद्र उनकी सेवा में रहता था, इतना शक्तिशाली था। और राम इतना शक्तिशाली नहीं था। तो फिर सबने पूछा कि ये इतना शक्तिशाली राजा होने के बाद भी ये रावण राम से पराजय क्यों हुआ? तो मंदोदरी ने क्या बोला कि रावण का पराजय का मुख्य एक ही कारण था कि उसका कोई गुरु नहीं था। क्या कारण था उसका? तो उसका कोई गुरु नहीं था, इसके लिए उसकी पराजय हो गई। कि ये गलत कर रहा है, ये तुम्हारी गलती है, ऐसा बताने वाला उसको कोई नहीं था। इसके लिए इतने बड़े रावण होने के बाद भी उसका पराजय हुआ। समझ? तो गुरु की महत्व है कि ये हमको बताता है कि आप यहाँ गलत कर रहे हो, वो लगेंगे अपने को कड़वे लगेंगे, गुरु हमेशा कभी मीठे नहीं लगेंगे। जैसे, क्योंकि उसका काम क्या है, ये पत्थर में से मूर्ति बनाने का काम है। क्या काम है? रोज आप बहुत अच्छा करके आओगे ना, फिर भी उसमें आपने ये बराबर नहीं किया, आप 10 काम अच्छा, क्योंकि उसकी नजर कहाँ रहती है कि किस तरह ये पत्थर में से, मूर्ति एक शिल्पकार होता है, तो उसका काम क्या है कि पत्थर में से मूर्ति बनाने का। सिर्फ इसी तरह एक गुरु का काम भी हमारे जीवन में यही है कि हमको हर एक जगह पे वो डायरेक्शन देते रहते हैं। और हम बात पुण्यशाली है कि हमारे सिर पे गुरु है। रावण इतना शक्तिशाली होने के बावजूद भी उसका पराजय का मुख्य कारण मंदोदरी ने बताया कि उसके सिर पे उसके कोई गुरु नहीं किया, स्वयं ही सब पढ़ 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 के उन्होंने ये सिद्धि हासिल किया था। कोई सिखाने वाला नहीं था, स्वयं ही शास्त्र का ज्ञान ये सब स्वयं ही करता था। बराबर। इतना शक्तिशाली होने के बाद भी उसका एक ही कारण रहा कि ये पराजय का, कि उसके ऊपर कोई गुरु नहीं था। ये गुरु पूर्णिमा आ रही है,
तो हम लोग ये गुरु क्या है, गुरु की क्या जरूरत है हमारे जीवन में, हमें किस तरह शिष्य की तरह रहने का है, वो सब कला हमको सीखने की है। बरोबर है। तो इतने आज बराबर है। आज के लिए इतना तो बहुत हो गया। ये हसमुख काका ने बोला कौन सा कलम लागू लागू पड़ता है? कौन सा कलम? तीसरा, थर्ड कलर। वेरी थर्ड गुड, कलर। वेरी गुड, वेरी गुड। काव्या, કાવ્ય ને હિન્દીમાં નહીં का, ફાવતું કદાચ બધાને. કાવ્યા, હા જય સચ્ચિદાનંદ, ગઈ આ ગુસ્સો આવેલો? आज तो नहीं आया था ओ वेरी गुड, ओके। किसी पे? स्कूल पे, टीचर पे? नहीं ओके, ओके, वेरी क्विकली। अभी टाइम तो हो गया है, वेरी क्विकली। आपका गुरु पर क्या बोला आप? मैं बोल रहा था कि मम्मी कह रहे हैं हम गुरु पूर्णिमा पे मोर भी आएंगे। ओह वेरी गुड, वेरी गुड। तो आपका गुरु कौन है पर? हाँ मम्मी। सोचता है अभी। मोनिका। पहले मम्मी पापा आते हैं गुरु में, बाद में टीचर्स जो हमें जो गलती बताता है वो पहले, वो गुरु होता है, गलतियों से सिखाने वाला। ऑल द पीपल हु गिव यू अंडरस्टैंडिंग आपका गुरु होता है। और हाँ, आपसे बड़ू घर में कौन है गुरु? करिश्मा। यस, वो ध्यान रखना। ओके। हाँ, वो आपको गुरु की तरह देखने का, ये मेरे गुरु जी है। बरोबर है। हाँ, ये दो और गुरु है आपके घर में, आपके घर में आपके दो गुरु है। हाँ, बरोबर है। हाँ, दो एक तो आपके बाजू में बैठे हाँ, हैं, बरोबर है, एक तो और यही एक कहीं पर है, छुप गए। हाँ बस, यही तो ये पर दो है। गुरु आपके गुरु है। उसकी आज्ञा में रहने का, बोले गुरु जी आपके क्या सेवा करूं, ऐसा पूछने का उनको। बरोबर है। हाँ ना। वो तो हाँ, नहीं पूछ हाँ, सकता गुरु है। का आशीर्वाद लेने का है बस। कि किस तरह गुरु हाँ, हमारे खुश हो जावे, उसका राजीपा मिल गया तो आपका जीवन धन्य हो गया, आप आज का दिन धन्य हो गया, ऐसा समझने का। गुरु का आशीर्वाद मिल गया, गुरु राजी हो गए तो आज का दिन धन्य हो गया, ऐसा समझने का। बरोबर है। हाँ, और अभी देखो गुरु आपके जल्दी अभी राजी नहीं होंगे, लेकिन ऐसे गुरु जल्दी नहीं राजी नहीं नहीं नहीं, होते। खुशी गुरु तो अच्छा है पर वो करिश्मा गुरु को मालूम नहीं। हाँ, नहीं, करिश्मा ऐसा राजी है। हो जाती है, खुशी ओ नहीं होती। ओ अच्छा, ओ हमने बस वो गलती बोला उनको राजी खुशी। करने की रीत सीख जाने की है। ओ, हाँ, खुशी कब से दादी बन गई? नहीं, तो ओके, तो जरा ऐसा है। सोचना कि अपने लाइफ में अपना अपना एल्डर्स तो सब गुरुज है पर दूसरा कितना गुरु होता है, तो हम्म। सबको रिस्पेक्ट करेगा तो आपको ऑटोमेटिक ऊपर चला जाएगा, नो प्रॉब्लम। आप अपग्रेड हो जाता है। ओके, ओके। तो कल भोगवे हाँ तेनी भूल। ओके, हाँ। सफरर्स एट फॉल्ट, भुगता है उसकी भूल। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद, ओ बोलो बोलो जय दर्श बोलो। सच्चिदानंद। पर्व। दादा, 2 दिन से सत्संग में दीपक आनंद जी नहीं आ, दीपक दादा नहीं आ रहे हैं। उसको मैं मैसेज में जो कि आप किधर गुम हो गया है, वो अभी हाँ दादा। नॉर्थ में वेस्ट है, बंगाल में। वेस्ट बंगाल में है, सिक्किम में है, सिक्किम में है वो पूरा। चंडीगढ़ में है। हाँ, उनको बोला आप अकेले मत जाओ, हमको लेके जाओ। पर्व, दक्ष, हाँ दादा। दीपक आनंद जी को बोलने का कि भाई हमको लेके जाओ, आप अकेले अकेले मत घूमो, और आप हमको भी सब आना है साथ में। आप मैसेज भेजना। हम्म। और दादा, बोलो। दा, दादा मैं मम्मी पापा का रोज पैर छूकर जाता हूँ तो तभी खुश हो जाते हैं। वेरी गुड। या जय जय सच सच्चिदानंद जय दादा जय जी। जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। આ કાવ્ય કોની છોકરી છે? પપ્પા નામ શું છે?
કોનું કાવ્યાને પરના કાવ્યા એક કાવ્યા પાટણમાં કાવ્યા હમણાં ચાલી ગઈ. એના ચાલી ઓકે મમ્મીનું સારું નામ ચલો એનું નામ મમ્મીનું નામ મિત્તલ છે. આવ્યા કાવ્યા. હા હા ખ્યાલ આવી ગયો મિત્તલબેન ઓકે ઓકે ખ્યાલ આવી ગયો ઓકે. ઓકે જય સચિદાનંદ મિત્તલબેન. હા ઓકે. ઓકે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઓકે, હવે આપણે પદ સાંભળીશું અમીબેન. જય હા સચિદાનંદ અમીબેન. હાર્દિકભાઈ મૂકે છે. ઓકે. ઓકે જય સચ્ચિદાનંદ. હસમુખાનંદ જય ધીરજ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બેન થોડું હાર્દિકભાઈ થોડું ઝૂમ કરો ને. પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો, અન્યથા વધશે કેપ અવગાડજો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો, વર્તનમાં નો એવો શબ્દ ના કાઢજો. પોતાનું સુધરે પછી કોકને સુધારજો. ટસરે ચડે ત્યાં જક નહીં ઝાલજો, ભીત સામી લાગે ત્યાં જ મન પગવાળજો. પ્રાકૃત અવળા ખૂણે જાગૃતિ રાખજો, એક ફેર લપટે મન ટેવ પડી જાય જો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો, અવળું ગ્રહણ કરે દૂર બુદ્ધિ જાણજો. સમજણ વાકી છે ત્યાં હાથ જ ના ઘાલશો, કોઈનું સ્વમાન ભાંગી બગડે છે કામ જો. વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો, સાતત્ય હોય તો ઉપદેશ આપજો. શેઠ કરતા નોકરને બધું અભિમાન જો, હથોડો ઉગામ શેજ થતા અપમાન જો. જેમ જેમ સત્તા વધે નમી નમી ચાલજો, સાથીઓને જશ આપી રાજી કરી નાખજો. સાતત્ય હોય તો ઉપદેશ આપજો. જ્ઞાન તો કહે છે કે કશું ના હલાવશો, પોતાની ભૂલ્યો નોંધી જાતનું સુધારજો. ઘેરે બેઠા તપ આયા ઉપકારી કાળજો, રાત દાડો રાખી તપતા મતભેદી માલજો. કશાયો ના ઉપજાવે વાણી સ્યાદ વાદજો, જ્ઞાનીની કરુણા જોવી મીઠી લાગે ગાળજો. બરફમાં બેસાડીને પછી દેશે ડામજો, રક્ષણ આપી ગાંઠો બાળે નિષ્કામ જો. રક્ષણ આપી ગાંઠો બાળે નિષ્કામ જો. સાતત્ય હોય તો ઉપદેશ આપજો. દાદા કહે ગાંડા અમને તોય આવે વાલજો, રૂવે રૂવે શુદ્ધ પ્રેમ નિત વર્ધી પ્યારજો. આડા માલ જાણ્યા છતાં દીધું અમને જ્ઞાન જો,
મોક્ષ ખપીને કહું છું છે તે આ પામજો સાતત્ય હોય તો ઉપદેશ આપજો જગત ગતે ક્ષણે ક્ષણે સર્વૈયું કાળજો પરાધીન પર સત્ય તાતા ખેંચ ટાળજો વિશ્વ તો બાગ છે ફૂલને ઉદ્યાનજો નોખી પ્રાકૃતિક સૌરભ જાણી જોઈ માણજો સાતત્ય હોય તો ઉપદેશ આપજો અન્યોન્ય પૂરક વિશ્વે સંસરણા માર્ગ જો કાળનું સુશોભન છે બેસુરામાં તાલજો સમજણ વાકી છે કોઈને ના ભાંડશો કુદરત પકડી દંડે હશે કંઈક વાક તો જ નથી જાણ્યું ત્યાં સુધી ઠોકર તમામ જો જાણવું તો દાદા જ્ઞાન ખરે મોહ કામ જો ગનેગારી નીકળે છે ભરેલા શુમાલ જો પરમાણુ પારકા છે હીરાને સંભાળજો સાતત્ય હોય તો ઉપદેશ આપજો ગમે તેવા ભારે કર્મે દાદાને સંભાળજો ચૂડી ઘાવ સોય સરશે નિશ્ચિત માનજો કેફ જે ઉતારે સર્વે તેનું નામ જ્ઞાન જો ભિક્ષુકી ટાળે સર્વે ભેદ બુદ્ધિ ટાળજો સાતત્ય હોય તો ઉપદેશ આપજો વિતરાગોના મૂળ માર્ગને શતકોટી સલામ કાયા સાથે છૂટા રહેવું પ્રગમેલું પ્રમાણ જો દાદા 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 બોલી છૂટ્યા જેના પ્રાણ જો સમાધિ મરણવાળા સંભાળજો સાતત્ય હોય તો ઉપદેશ આપજો અન્યથા સાતત્ય હોય તો ઉપદેશ આપજો ગમે નહીં અન્યથા વધશે કેફ અવગાડજો સાતત્ય હોય તો ઉપદેશ આપજો જય સચ્ચિદાનંદ અસ્મિતાનંદજી જય સચ્ચિદાનંદ બહુ સરસ સુંદર જોરદાર પદ કાઢ્યો હા બહુ સુંદર પદ છે આ. અને કેટલી બધી દાદાએ આમ ચેતવણી આપી દીધી હોય ને આ પદમાં બધી વસ્તુમાં ચેતી જ જજો એમ હા સૌથી પહેલા તો ઉપદેશ જ આપવાનું ના કે ચેતી જજો એમ પ્રકાશ આપ હા એટલે આપણો માર્ગ જે છે ને એમાં ઉપદેશ તો માર્ગ નથી આપણો જે માર્ગ છે એ સ્વાધ્યાયનો માર્ગ છે કેવો માર્ગ છે સ્વાધ્યાયનો કોઈ પણ એકબીજા જોડે વાતચીત કરે છે તો કે પોતે પોતાનું જ પાકું કરે છે સમજ્યા ને સત્સંગ દરેક આપતો પુત્ર સત્સંગ કરે છે તો કઈ બીજા મહાત્માને સમજાવવા માટે નથી કરતા પણ એક દાદા કેમ કે ફાઇલ નંબર 1 જોડે સત્સંગ કરે છે આ જે પણ સત્સંગ કરે જે બી આપતો પુત્ર બધા સત્સંગ કરે તો કે મહાત્માઓ જોડે નથી કરતા એ ફાઇલ નંબર 1 જોડે સત્સંગ કરે છે એ ત્યાં એ ભાગમાં જ પાકું કરે છે અને આપણે પણ એ શીખવાની જરૂર છે કઈ પણ વાતચીત કરતા હોય તો એ એમના નિમિત્તે આની જોડે વાતચીત થાય છે એટલે એ બહુ મોટા ઉપકારી છે કે ભાઈ આટલા બધા ભેગા થયા છે તેના નિમિત્તે આ સત્સંગ થાય છે તો એ સત્સંગ કોનો છે તો કે ફાઇલ નંબર 1 જોડે જ સત્સંગ થાય છે તો કે ઉપદેશ તો એટલે આ કે ને એ વ્યવહારની ભાષામાં શું છે કે તમારી અંદર હોય તો જ તમે ઉપદેશ રૂપે આપજો કે નહીતર કે શું થશે કેપ પોતાની અંદર હોય નહીં અને ઉપદેશ આપે એટલે કેપ ચડે રાખે
અને આ વસ્તુ હમ બહુ જ અતિશય ડેન્જર વસ્તુ છે. અને હમ કેપ કેવો છે, આપણને દેખાય પણ નહીં. સમજાય ને? કેપ વસ્તુ એવું છે કે આપણને દેખાય પણ નહીં. નહીં. ને મોક્ષ માર્ગના જે બાધક કારણોમાં આ બહુ મોટી વસ્તુ અંદર લખેલી છે કે આ કેપ તમને ચડે એટલે કે પછી જલ્દી કેપ ઉતારનાર પણ એવા જ્ઞાની પુરુષ હોય તે ઉતરે, અને પોતાનું અંદર સીધું હોય તો ઉતરે, કે નહીંતર કેપ પણ કોઈ દિવસ ઉતરે નહીં. એટલે કે સાતત્ય હોય તો જ તમે કોઈને ઉપદેશ રૂપે આપજો. પણ આપણે જે અક્રમ છે, તો કે અક્રમમાં ઉપદેશ નથી આપણે, પણ અક્રમમાં આખો સ્વાધ્યાયનો ભાગ આવે છે અંદર. એટલે એ સમજણ થકી જ આપણે કે કઈ પણ વાત કરીએ છીએ, હંમેશા ઉપદેશ હોય ને તે પાછળ જોવા જાય કે ભાઈ મેં એને આ 4 વાતો કીધેલી, તે પાલન કરે છે કે નથી કરતો. શું ભાઈ? હા, એ પાલન કરે છે કે નથી નથી કરતો. કરતો. અને હમ સ્વાધ્યાયમાં કેવું હોય તો કે વાત કરીને પછી એને ખ્યાલ ના હોય. સમજાય ને કે ભાઈ હા મેં એને વાત કરેલી, આ 4 વસ્તુ કરવાનું કીધેલું. સમજાય ને? કારણ કે એ હમ પોતે પોતાના જ સ્વાધ્યાયની અંદર હોય. સમજાય ને? પેલા અંદર પાછળ જાય કે ભાઈ મેં તને કીધેલું કે આટલું આટલું કરજે, નિયમિત વિધિ તો કરે છે કે નથી કરતો. એ બધું અંદર હોય, કરતાવાળો ભાવ. પણ સ્વાધ્યાયની અંદર એ હોય. એટલે આપણે જે મહાત્માઓને અને બીજા બધાને જે સ્વાધ્યાય રૂપે હોય છે, પણ જે જગતમાં શું ચાલે છે, તો આખા ક્રમ માર્ગની અંદર ઉપદેશ રૂપે જ ચાલે છે. શું છે? હમ એ બધાને ઉપદેશ જ આપ કરે કે ભાઈ આમ કરજો, આ ઉપદેશ ના આપ. કરતા આ કરો. અને એ આખો માર્ગ પણ બધો એ રીતનો જ છે કે એ બધું બહારનો અહંકાર ચોખ્ખો કરતા 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 એ ક્રમ માર્ગની અંદર બધો આખો ઉપદેશ રૂપે જ હોય. પણ અંતિમ જે બધી વાણી છે એ બધી સ્વાધ્યાય રૂપે જ આવે. છેલ્લે છેલ્લે પછી પોતાના પર જ આવી જાય છે. હા બાકી કવિને કે વર્તમાન તેવા શબ્દ ના કાઢજો, પોતાનું સુધરે પછી કોકનું સુધારજો. કેટલી અદ્ભુત વસ્તુ કરી છે કે જે વસ્તુ એ પેલો દાખલો પણ આપણે વ્યવહારની અંદર જોઈએ છે ને, કે પેલા એક મધર હોય છે, એનો છોકરો ગોળ બહુ ખાતો હોય છે. પછી એક હા મહારાજ જોડે લઈ જાય છે, બરોબર, હમ કે મારો છોકરો આ બહુ ગોળગાળ ખાતા કરે છે અને તબિયત બગડે છે કે એના લીધે. તો મહારાજે શું કીધું? અઠવાડિયા પછી આવજો. કે શું કીધું? તમે હા અઠવાડિયા પછી અઠવાડિયા આવજો. હમ હા, એટલે પેલો જાય છે એની મમ્મીને પાછા પાછા ઘરે આવે છે, અને પછી અઠવાડિયા પછી જાય છે. હવે અઠવાડિયા પછી જાય છે એટલે મહારાજ શું કે છે કે બેટા ગોળ ખાતો નહીં. શું કીધું? કે બેટા ગોળ ખાતો નહીં. તો એને મમ્મી કે તમારે હવે આટલું જ એક લાઈન જ બોલવું હતું તો કે અઠવાડિયા પહેલા બોલી દેવું જોઈએ ને. કે મહારાજને શું હમ કે તમારે એક જ લાઈન બોલવી હતી તો કે તમારે અઠવાડિયા પહેલા કહી દેવી જોઈએ ને. કે આને ખોટો ધક્કો શું હા કામ ખવડાવ્યો? તો મારે સરસ જવાબ આપે છે કે અઠવાડિયા પહેલા કે હું જ ગોળ ખાતો હતો, પછી હું એને કઈ રીતે કહી શકું કે ગોળ ના ખા? એટલે કે મેં બંધ કર્યો પછી હું એને કહી શકું ભાઈ તું હવે ખાતો નહીં. સમજાય ને? એટલે કે જે વસ્તુ મારા વર્તનમાં નતું, એ શબ્દ કે હું બીજાને સુધારવા જાઉં તો કે એને કોઈ હિસાબે ઉગે નહીં. નહીં. એટલે કીધું કે એ પોતાના વર્તનમાં હોય એવા જ શબ્દો. અને દાદા ભગવાને આખું પોતાનું જે જીવન છે એમના શબ્દો લોકોને કેમ પછી હતા? કેમ કે આખું એ પ્રમાણે જીવીને ગયા છે. શું છે? એ ખાલી હમ બોલ્યા નથી, પરંતુ એ પ્રમાણે આખું જીવીને ગયા. એટલે કઈ પણ વસ્તુ બોલે ને તો તરત એને એક્સેપ્ટ દે કે ના ચાલું આવું હોવું જોઈએ, એવું છે. એમને એક એક એમનો જીવનનો બધો વ્યવહાર આપણે જોઈએ તો એક એક વ્યવહાર એ પ્રમાણે એ જીવીને ગયા છે. હમ સમજાય ને? અને એ જે વર્તનમાં હતું એ જ શબ્દ એ બોલ્યા છે. બાકી બીજું કશું બોલ્યા નથી. ને કઈ એ નથી. તો કોઈને સુધારવા પણ નતા આયા. દાદા એ તો પોતે સુધરીને નીકળી જવા આયા છે. પણ આ એક વ્યવહારમાં એક આ વસ્તુ છે કે આપણે કોઈને કંઈક કહીએ, પછી તું મોબાઈલ ના જોઈશ, તું મોબાઈલ ના જોઈશ, અને પછી આપણે ફ્રી પડીને બેઠા હોય અને આપણે મોબાઈલ જોતા હોય તો શું અસર થાય આપણી? બરાબર. થાય અસર? કોઈ ના અસર ના થાય. ના થાય. સમજાય ને? અત્યારે આપણે ઘરની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ હોય, બેટા તું બહારનું હા ના ખાતો, તું બહારનું ના ખાતો. આ પોતે જ બહાર જાય તો પછી લારી પર ઉભા હોય કે બહાર હા ખાતા હોય તો પછી શું અસર થાય? એટલે હા કે જે વસ્તુ આપણે કોઈને એ કરવું છે તો કે પેલા આપણે પોતાના ચારિત્રમાં હોવું જોઈએ. સમજાય હોવું ને? જોઈએ. ચારિત્રમાં હશે તો આપોઆપ જ એની અંદર સુધારો થશે. અત્યારે આવી જેટલા જશે. પણ જે બધા પ્રોબ્લેમ્સ બાળકો અને મધર ફાધરની વચ્ચે છે, આ જ પ્રોબ્લેમ છે. કારણ કે છોકરાઓ હંમેશા બધું જોઈને શીખતા હોય છે. શું કરતા હોય છે? હા એ જોઈને જોઈને શીખ. શીખતા હોય છે. હવે પપ્પા અને મમ્મી એ લોકો રાતના મોડે સુધી મોબાઈલ ને ફોન ને બધું જોતા હોય તો પછી છોકરાઓ તો, અને પછી એમને કે તું સુઈ જા, તું મોબાઈલ ના જોઈશ, તું ભણવા બેસ. ક્યાંથી ભણવા બેસવાનો? તમે જ જુઓ છો તે જોઈને જ એ શીખે, અને તે ઉપરથી ડબલ એ થઈ જાય. સમજાય ને? એટલે કે કોઈને પણ બરાબર. કઈ પણ વસ્તુ કેવું હોય તો પહેલામાં પહેલું એ આપણા ચારિત્રમાં હોવું જોઈએ. આપણા આવું. ચારિત્રમાં હશે તો જ એ સામેવાળાના ભાગમાં
ઉગશે નીકળ એ ભાગમાં ઉગશે ને નહીં. એની આ શું કહે કે સિદ્ધાંત છે આ શું છે આખો સિદ્ધાંત હમ. ક્રમ માર્ગની અંદર તો જ એવા ચારિત્ર વાળા સાધુ હોય ને એ બધા હોય ને કઈ પણ વસ્તુ કહે ને તેના જીવનમાં પરિવર્તન પણ આવી જતું હોય છે સમજે ને એવા ઘણા બધા સાધુઓ બધા હોય છે કે કઈક હા. કોઈને કઈ કે ભાઈ આ મસાલો ખાતો નહીં તો એને અંદર એ બી થઈ જાય અને છોડી બી દે અને એનું જીવન પણ બદલાઈ જાય કારણ કે એ લોકો એમના ચારિત્રમાં એ રીતનું જીવેલા છે શું છે એ જીવેલા હા. એટલે જેટલું આપણા ચારિત્રમાં હોય એટલું તમે સામે વળન કહો તો એની અંદર કઈક થોડો ઘણો ફરક પડે બાકી ફરક પડે નહીં એટલે કે વર્તનમાં એવા સંબંધ જ કાઢજો ના એ ખૂબ જ આ વસ્તુ તો આપણે ખાસ અંદર ગૂંટ કરવા જેવું છે કારણ કે આપણે જે આદત છે ને એ બધાને સલાહ આપવાની કે કઈ પણ વસ્તુ કહેવાની કે આ છે તે છે એ આપણે પ્રકૃતિમાં એમને વણાઈ ગયેલું છે બધું તો કે આ બલાઈને આપણને જાગૃતિમાં કે હસમુખાનંદજી તમારા વર્તનમાં આટલું છે પછી તમે વાત કરો સમજાય ને આપણે કે મા બાપની સેવા કરવી જોઈએ આમ કરવું જોઈએ આ કરવું જોઈએ પણ હવે આપણે બે કામ બતાવતો અને આપણે આડે જતા હોઈએ તો પછી સામે વાળાને શું ઉગે કશું ઉગે નહીં સમજે તો કે ના. આપણે એ રીતના જીવંત બનેલા હોય તો એ સામે વાળાને ઉગે બાકી ઉગે નહીં નહીં. કવિરાજની એક લાઈન વચન. જવા દે પછી તસરે વચન ચડે બળ ત્યાં જગ નહીં હમ. શું કહો છો દાદા કે ને તમારું વચન બળ કમજોર નબળું છે. હમ હમ. એવું છે હમ. ટસરે ચડે ત્યાં જક નહીં જાલજો ભીત સામે લાગે ત્યાં મન મન પગ. પગ વાળજો સમજાય ને ટસરે એટલે ક્યાંય પણ વાદની સામે વિવાદ થઈ જાય ત્યારે આપણે પકડી રાખવાનો નહીં કે મારો નહીં. મત જ સાચો છે સમજાય એવું હમ. પકડી રાખતા નહીં લાગે કે સામે નહીં. ભીત છે તો આપણે શું કહ્યું કે મન ને પગ પાછું વાળી લેજે ભાઈ અહીંયા અથડાવા જેવું નથી સમજાય ને કોઈ પણ જગ્યાએ મતભેદ થઈ જાય કઈ હા. વધારે પડતું શું કે ટસરે ચડી જાય એવું છે ટસલ ઉપર આવી જાય એવું છે હું એને હા. સમજાવી દઉં હું આ કરી નાખું સમજાય ને એ હમ. પકડી રાખે તો કે એવું જગ જાલશો નહીં એવું લાગે ભાઈ નહીં. સામે ભીત જ છે તો પછી એની સામે શું કરવાનું આપણે પાછા જ વળી જઈએ ને કોઈ પણ જગ્યાએ એક્ટિવા કે સ્કૂટર લઈને જતા હોઈએ તો સામે હા. દિવાલ આવી જાય છે તો શું કરીએ છીએ દિવાલમાં ના. અથડાઈએ છીએ આપણે કે ગાબડું પકડી ના. સામે જતા રહીએ ના ત્યાં સમજણ છે કે ભાઈ અહીંયા અથડાઈશું તો એક્ટિવા તૂટશે હું તૂટીશ અને દિવાલ તો એવી ને એવી જ રહેશે એટલે કે એ હમ. ભાગમાં આપણી સમજણ છે પરંતુ આ ભાગની અંદર કોઈ સામે એવું દિવાલ જેવો ટસલ ચડેલી શું દિવાલ જ થઈ ગઈ એક જાતની તો આપણે તરત જ ત્યાંથી હા. પાછું હળવે રહીને પાછું વાળી લેવાનું અને પડે નહીં એ રીતનું સમજાય ને હમ. હમ. હંમેશા આ મતભેદ છે ઘરની અંદર કે કોઈ પણ જોડે મતભેદ એટલે શું થયું એક જાતનું દોડા ખેંચ થઈ શું થયું હા. ખેંચ. હા. દોડા ખેંચની રમત આવે છે પકડ. ને હા. હા બે જણ ખેંચ કરે પેલો કે મારો મત સાચો છે ના કે મારો મત સાચો છે હા. હમણાં શિબિરમાં બધા દોડા ખેંચ રમાડેલી એવું છે શિબિરમાં રમાડ્યું છે ને સમજ્યા તમે. ને હા બે જણ ખેંચ કરે દોડા ખેંચ હવે બે જણ ખેંચ કરે તો છેલ્લે શું થયું દોરડું તૂટી ગયું શું થયું દોરડું તૂટી ગયું એટલે મતભેદમાં પણ એવું છે મતભેદમાં અંદર બે જણને પોતાનો મત ખેંચ કરે તો કે ઘરની અંદર દાદા કઈ દોરડું તૂટી જાય પછી શું થાય એ દોરડું તૂટે અને પછી એ દોરડાને ગાંઠ મારીને ચલાવવું પડે શું કરવું પડે હા. એને ગાંઠ મારીને ચલાવવું પડે ગાંઠ મારીને ચલાવવું એટલે કેટલી બધી બીક લાગે પછી સમજાય પછી ને બીક લાગે. એ આખું રહે નહીં એની સ્ટ્રેન્થ રહે નહીં એટલે કે ક્યારે પણ મતભેદ એટલે કે દોરડા ખેંચતી રમત જ જોઈ લેવાની આપણે ઘરમાં હમ. એક જણ આમ દોરડું ખેંચે એક જણ આમ ખેંચે પેલો કે મારો મત સાચો પેલો કે મારો મત સાચો પેલો કે મારો મત સાચો એમ કરતા કરતા દોરડું જ વચ્ચેથી તૂટી જાય એટલે બે જણના સંબંધો તૂટી જાય શું થઈ જાય દોરડું તૂટી જાય એટલે શું થયું બે જણના સંબંધો જ તૂટી જાય એટલે દાદા ભગવાન કહે ને કે એટલે અમે કોઈની પણ જોડે મતભેદ પડવા દીધો નથી કે દાદા ભગવાન શું કહેતા કે અમે કોઈની પણ જોડે મતભેદ પડવા દીધો નથી કે આવી રીતે આ ગાંઠ મારેલા દોરડા અમને પોસાય જ નહીં કે સમજાય ને એટલે કે ક્યારેય પણ કોઈની જોડે મતભેદ પડવા દીધો નથી એટલે કે છેલ્લે અમે ઘણી બધી શોધખોળ કરી એમ શાસ્ત્રોની અંદર કે આ મતભેદ જાય કઈ રીતે એમ મતભેદ જાય કઈ રીતે એટલે કે અમને બધા શાસ્ત્રોમાં એટલે આ જ્ઞાન મળ્યા પહેલાની વાત છે શાસ્ત્રમાં ને બધું કે જાય કઈ રીતે પછી અમને કે કશું એવું દેખાયું નહીં એટલે કે અમે અમારા જીવનમાંથી પછી કે અમારો મત જ કાઢી લીધો શું કીધું અમને અમારો મત જ કાઢી લીધો કે સમજે ને એટલે કે મત કાઢી એટલે શું તો કે કોઈ પણ જગ્યાએ પોતાનો મત આવે
નહીં, પોતાનો મત વચ્ચે દખલ કરે નહીં. સમજાય ને? એટલે કે પોટલા જેવું જીવન પછી અમે અમર કરી નાખ્યું. સમજાય ને? કે આવો અદ્ભુત મનુષ્ય અવતાર મળ્યો છે અને કે આ મતભેદના કારણે આટલા બધા કકડાટ થાય કે અમને પોસાતું નતું કે. સમજાય ને? દાદા ભગવાને કહ્યું કે અમને પોસાતું નતું. સમજાય? કે આવા રીતે એક ઘરમાં બે જ હસબન્ડ વાઈફ રહેતા હોય ને 2 જણ વચ્ચે મતભેદ થાય તો કે અમને પોસાય નહીં. સમજાય ને? કે એની માટે અમે જીવન નથી. એટલે કે છેલ્લે અમે શું કર્યું, અમારો મત જ કાઢી લીધો કોઈ પણ વસ્તુમાંથી. એટલે કે પોટલા જેવું જ આખું જીવન થઈ ગયું અમારું કે. એટલે જ્ઞાની પુરુષની જે વાતો ને એમની જે સમજ છે ને એ આપણે ખાલી સાંભળીએ તોય આપણને આવો થાય કે કેવી એમની સમજ કે એકદમ મતભેદ વગરનું. અમારે કે 55 વર્ષની ઉંમર થયેલી ત્યાં સુધી અને 27 વર્ષના લગ્ન જીવનમાં અમારે ક્યારેય પણ હીરાબા જોડે મતભેદ પડ્યો નથી. સમજાય ને? એક પણ મતભેદ પડ્યો નથી. તો કે એ કેવી એમની સમજણ હશે. અને આપણે અત્યારે ઘરમાં જોઈએ તો 1 કલાક હોય તો કેટલા મતભેદ પડી જાય છે. સમજાય ને? હસબન્ડ વાઈફ હોય તો એની જોડે મતભેદ પડી જાય, પછી છોકરા હોય તો એની જોડે મતભેદ પડી જાય. દાદા કે મતભેદ કેમ પડે છે? તો કે પહેલું આપણે પોતે નક્કી નથી કર્યું. તમે નક્કી આપણે કરી કે મારે મતભેદ પડવા દેવો નથી, તો કે પહેલું એ નક્કી કરવું પડે કે મારે મતભેદ પડવા દેવો નથી. સમજાય? એટલે દાદાને પેલા પૂછે છે કે દાદા ઘરમાં વાસણ હોય તો કે ખખડે ને? કે શું કે છે? ઘરમાં 2 વાસણ હોય તો કે ખખડે ને? દાદા બહુ સરસ જવાબ. દાદા કહે છે કે વાસણના જે ખખડે ને એના સ્પંદનો એક તો સ્થૂળ હોય એટલે કે બહુ લાંબો સમય ચાલે નહીં, પણ આની જોડે જો અથડામણ થઈ ને તો એના સ્પંદનો આખી રાત અને બીજે દાડે સવારમાં કે તમને ચા આપે ને તો એ પછાડીને આપે કે. એટલા લાંબા સ્પંદનો અને કેટલાય તો ઘણા દિવસો સુધી એના સ્પંદનો ચાલતા હોય છે. એટલે કે માટે ખાસ ચેતવા જો કે આ વાસણો નથી કે. સમજાય ને? આપણે તો બધા શું પેલું વ્યવહારમાં જે ઉદાહરણ હોય એ બધું કે 2 વાસણો તો ખખડે ને 2 એવું નથી. બધા કે એના સ્પંદનો બહુ લાંબા હોય છે. એટલે કે એ વસ્તુથી આપણે અંદર નક્કી કરીએ ને તો કે જશે કે. શું કે છે? પહેલું નક્કી કરવાનું કે મારે કોઈ જોડે મતભેદ પાડવો નથી. જગતના કોઈ પણ પહેલા તો ઘરની અંદર નક્કી કરવાનું અને એમ ધીરે 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 જગતના બધા જીવો છે. દાદા ભગવાન કે આટલું બધું દાદા ભગવાન લંડન જતા હતા, અમેરિકા જતા હતા, 50-60 હજાર મહાત્માઓ, આટલા બધા નવા લોકો મળે, કેટલા બધા તો એમની સામે થઈ જતા હતા. સમજાય ને? આટલા બધા લોકોને મળ્યા તો કે અમને આટલા અમારા જીવનમાં કોઈની જોડે મતભેદ પડ્યો નથી. બિચારા એ કેવી સમજણ હશે એમની. સમજાય ને? એ કેવી સમજણ હશે કે આટલા બધા 50-60 હજાર માણસો મળે અને નિરંતર બહારના દેશોમાં અલગ અલગ સંજોગોમાં, તે છતાં કે અમે કોઈ જોડે મતભેદ પડ્યો નથી. સમજાય ને? એટલે એવી સમજણ આપણને પણ એ દાદા ભગવાને આપી છે. તો કે એ સમજણ થકી આપણે જોતા જઈશું અને જીવતા જઈશું ને તો આપણી અંદરથી પણ આ મતભેદો ધીરે ધીરે નીકળતા જશે. એટલે કે ટસરે ચડે ત્યાં તક નહીં જાળજો, ભીત સામી લાગે ત્યાં મન પગ વાળજો. પછી કહે પ્રાકૃત અવળા ખૂણે જાગૃતિ રાખજો. એક ફેર લપટે મન ટેવ પડી જાય જો. એટલો અદ્ભુત આ 2 લાઈનની અંદર કહ્યું છે. આખા મનનો જે સ્વભાવ છે એનું આખું સાયન્સ કહ્યું છે અંદર 2 લાઈનની અંદર જ ખુલ્લું કરી દીધું છે. સમજાય ને? કે આ પ્રાકૃતિના જે પણ અવળા ખૂણા છે એ બધા ખૂણા પર તમે ખૂબ જ જાગૃતિ રાખજો. કારણ કે આપણું મન કેવું છે કે એક ફેર લપટું પડ્યું પછી આને એ બાબતની ટેવ પડી જાય છે. શું પડી જાય છે? એ બાબતની ટેવ પડી જાય છે. અને પછી એ કાઢવું બહુ અઘરું છે. એ જે પહેલાના જમાનામાં પેલી સોડાની ને બધી બોટલો આવતી હતી ને એમાં પેલા લાકડાના બૂચ આવતા હતા. લાકડાના બૂચ આવતા હતા. એ બૂચ આમ કરે ને અને થોડો ટાઈમ વાપરે ને પછી શું થાય, એ ગમે તેટલું ટાઈટ કરવા જાવ ને તો ટાઈટ થાય નહીં. શું થાય? એ ટાઈટ નહીં થાય. પછી એને પેલું રબર ને બધું લગાડીને પછી ટાઈટ કરતા હતા આ લોકો. સમજાય ને? કે શું થયું કે લપટું પડી ગયું. શું થયું? એ અંદર લપટું પડી ગયું. પછી ગમે તેટલું તમે ટાઈટ કરવા જાવ ને તો એ ટાઈટ થાય ને લપટું પડી જાય. એટલે કે એ લપટું પડે ને જે વસ્તુમાં આપણું મન, પછી એક જ્ઞાની પુરુષ સિવાય એ વસ્તુ ક્યાંય સીધી થઈ શકે. દાદા કે તમે મારી જોડે લાવજો તો તમને સુધી કરી આપીશ. બાકી જાતે પ્રયત્નો કરતા નહીં. એટલે કે આપણે પ્રકૃતિના એવા કેટલાય અવળા ખૂણા છે. સમજાય ને? આમાં કશો વાંધો નહીં, એક ફેરમાં કશો વાંધો નહીં, એક ફેર તો ચાલે, એમાં શું વાંધો છે? એમ કરતા કરતા
આપણું મન છે ને, મન હમ. બીજું કોઈ ના જોવે, પણ આપણું મન અંદર જોતું હોય છે. શું હોય છે? અંદર મન હા. જોતું હોય છે. કોઈ પણ બાબતમાં તમે નક્કી કરો ને, બરોબર, કે મારે સવારે 5 વાગે ઉઠવું છે, હમ. તો બીજા બધા તો ના જોવે. જેવા તમે 5 વાગે ઉઠો એવું મન અંદર કરે કે ભાઈ 5 નહીં, હવે 5:30 રાખો ને આપણે. એટલે મન હમ. અંદર સમજી જાય કે ભાઈ હવે આ ભાઈ ઢીલા પડ્યા છે. સમજાય ને? એટલે એ હા. અંદર જોતું હોય. પછી ધીરે 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 કરી એના થઈ જાય કે ભાઈ આમને પાકવું નથી. અને મન પાછું એવું છે, જો 5 વાગે જોઈએ ને 5 વાગે ઉઠી જાય તો તમને એમાં પણ હેલ્પ કરે. પરંતુ હા. જે 5 વાગે ઉઠવાનું નક્કી કરો 5:30 કરો એટલે મન પછી એને ટેવ પડી જાય. એમ 2-3 વખત કરો ટેવ પડી જાય એટલે મન કે હા. પછી એ પ્રમાણે એને ટેવ પડી જાય. પછી આપણે જે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે કરવા દે નહીં આપણે. એટલે હા. ધ્યેય પ્રમાણે હા. આપણને જીવવા દે નહીં. એટલે મનનો જે બરાબર. સ્વભાવ છે ને એ દાદા ભગવાને એટલી બધી સરસ રીતે બધો ખુલ્લો કર્યો છે કે મન એ સંસારમાં તરવાનું નાવડું પણ છે અને સંસારમાં ડૂબાડી પણ દે. જો ધ્યેય પ્રમાણે ચાલે તો તમને સંસારમાં તરાઈ દે, અને ધ્યેયથી વિરુદ્ધ ચાલે તો કે તમને સંસારની અંદર ડૂબાડી દે. તો કે મન જો આપણે ધ્યેય પ્રમાણે એને એક વખત નક્કી કર્યું 5 વાગે, તે પછી ઉઠી જાય, અને જો ના ઉઠે તો મનને પછી અંદર એ કે ભાઈ આવીને પોલ મારે, અહીં આપણો વાંધો આવ્યો નથી. કારણ કે જુએ છે, શું કરે છે અંદર? એ જુએ છે. હમ. અને બીજું, ના ઉઠ્યા તો ખુલ્લું કરી દેવું પડે કે ભાઈ આ મારે આજે હમ. નબળાઈ થઈ ગઈ, કે મારે આજે નક્કી કરેલું પણ પાછું આ મારો ફજેતો કરી નાખ્યો, મારા મને કહીએ મને હમ. ઉઠવા દીધી નહીં. એવું કરીને ખુલ્લું કરે તો પછી પાછું એ સરખે પાટે ચડી જાય. દાદા ભગવાનનું ઉદાહરણ છે ને, દાદા ભગવાને જે પેલું નક્કી કરેલું કે ભાઈ હવે હુક્કો કે આ સિગરેટ મારે પીવી નથી, આના લીધે ઘણા જણને નુકસાન થાય છે. એટલે થોડા દિવસ થયા એટલે એક વખત એવું થયું કે એ પીવાનો યોગ આવ્યો. જેવો પીવાનો યોગ આવ્યો, પીધી, પણ તરત જ દાદા ભગવાને શું કીધું કે આજે આને મારો ફજેતો કરી નાખ્યો. શું કીધું? આને મારો ફજેતો કરી નાખ્યો. તરત એમના પક્ષમાં ના રહ્યા. શું થયું? હા. એના પક્ષમાં પક્ષમાં રહ્યા કે આજે નક્કી કરેલું તે છતાંય કે આજે મને પાછી આ સિગરેટ કે બીડી જે હુક્કો હતો એ પીવડાયો. કે સમજાય ને? હમ. કે આજે આને મારો ફજેતો કરી નાખ્યો. સમજાય ને? કે એમના પક્ષમાં ના રહ્યા કે પછી કે ક્યારેય પછી ઊભું થયું નથી. નહીં. સમજાય? પરંતુ એક વખત પક્ષમાં રહ્યા હોય કે ભાઈ આટલા વર્ષનું છે તો ભલે ને એકાદ વખતમાં તો એમ કરીને થોડું છૂટી જાય, એક વખતમાં એમ કરતા કરતા. હમ. સમજે? જે પક્ષમાં રહ્યા ઉપરાણ લીધું હોત તો કે ચાલ્યો જ લાંબુ, પણ કે તરત જ એમને જાહેરમાં જ પાછું કીધું કે આજે કે આનો ફજેતો કરી નાખ્યો. કે હમ. આટલું નક્કી કરેલું હતું છતાંય કે આ રીતે ચાલ્યું. કે એટલે પક્ષમાં 1% પણ પક્ષમાં ના રહ્યા. તે અંદર કે અમારું મન પણ પછી સમજી ગયું કે અહીંયા આપણું ચાલશે નહીં. નહીં. એટલે એટલું બધું એની સાથે જે ડીલિંગ દાદા ભગવાને બધું શીખવાડ્યું છે એ આપણે એક એક જગ્યાએ જો પ્રયોગમાં મૂકીએ ને તો આપણને પોતાને પણ એ બધી વસ્તુનો અનુભવ બધો થાય એવું છે કે એક ફેર લપટે મન ટેવ પડી જાય. જો કોઈ બાબતમાં નક્કી કરીને તો જોજો, જેવું નક્કી કરશો ને પછી એના જ વિચારો. તમે નક્કી કરો ને કે મારે કાલે ઉપવાસ કરવાનો છે તો આજથી તમને હા. ખાવાના જ વિચારો આયા કરે. હા. સમજાય ને? બરાબર એવું છે. છે. એટલે આપણું મન પછી એ સાહેબ એનો વિરુદ્ધ જ બતાડ કરે. એવું છે કે તમે હા. નક્કી કરો ને ભાઈ મારે કાલથી ઉપવાસ કરવાનો છે કે કાલથી એક ટાઈમ કરવાનો છે, તો અત્યારથી હા. ખાવાનું જ બતાડી દે. ભાઈ કાલથી છે ને આપણે આ કરો, હમ. અત્યારે થોડું ખાઈ લો, અત્યારે આ કરી લો. એ સાઈડ નું જ હા. બતાડ કરે બધું. હા. આખો મનનો અંદર જે એનાલિસિસ આપણે કરીએ ને કે જ્યાં હમ. તમે એને સ્ટોપ કરો ત્યાંથી વધારે ફોર્સ થી કરે. પછી એને સમજાય નહીં કરો તો પછી આગળ હમ. ગાડું ચાલે. હા. એટલે પ્રાકૃત અવળા કોણે જાગૃતિ રાખજો, એક ફેર લપટે મન ટેવ પડી જાય. જો અવળું ગ્રહણ કરે દુર્બુદ્ધિ જાણજો, સમજણ વાકી છે ત્યાં હાથ જ ના ઘાલજો. સમજાય ને? કોઈ પણ વસ્તુ સીધી હોય પરંતુ એને શું અવળું જ સમજ કરે. શું કરે? હમ. આવડું જ. હમ. આપણે વિપરીત બુદ્ધિ દાદા કહે ને કે આ કાળની વિપરીત બુદ્ધિ કેવી છે કે કોઈ આપણને સવળું કહેતું હોય પણ તું એ નિરંતર એ અવળું જ ગ્રહણ કરે. એ કેવી બુદ્ધિ છે? વિપરીત. દુર્બુદ્ધિ જાણજો, સમજણ વાકી છે ત્યાં હાથ જ ના ગાલજો. કોઈનું હમ. સોમન ભાંગી બગડે છે કામ જો, વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો. હમ. આ કવિરાજની એક એક લાઈનો એટલી બધી છે ને, ખાલી એની પર આપણે થોડો હમ. અભ્યાસ અને એક એક દિવસનું સામાયિક જો પણ ગોઠે ને તો આપણને અંદર બધું ખબર પડે કે કોઈનું પણ ખબર. સોમન ભાંગી બગડે છે કામ જો. કોઈ પણ નાનકાંગે જે કોઈ પણ
માણસ હોય ને એનો મેઇન જીવાનો આધાર શું છે તો કે એનો હમ અહંકાર છે. શું છે એનો અહંકાર? એટલે કે એનું સમાન ભાગે તો ભાઈ કામ આપણું બગડી જ જાય, એ સુધરે. અને વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો. એટલે કે વ્યવહારમાં કેવું હોય તો કે મર્યાદામાં હોય તો તમારે બહુ સારું લાગે, સમજાય ને? પછી શેઠ કરતા નોકરને વધુ અભિમાન જો, હથોડું ઉગામશે થતા જ અપમાન જો, સમજાય ને? જેને ઓછું આવડતું હોય ને એને વધારે હોય, અધૂરો ઘડો વધારે છલકાય, સમજાય ને? એટલે શેઠ કરતા નોકરને વધારે હોય કે હું આનો આમ છું, સાહેબમાં હું કે એમ જ કરું છું. હથોડું ઉગામશે થતા અપમાન જો. પછી આગળની લાઈન બહુ મસ્ત છે કે જેમ જેમ સત્તા વધે નમી 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 ચાલજો. ચાલજો. એવું છે. જેટલી જેટલી સત્તા વધે તો જ તમારી જોડે સત્તા ટકી રહેશે, નહીતર ટકશે નહીં, સમજાય ને? કે જેમ જેમ સત્તા વધે એમ એમ વધારે ને વધારે સાથીઓને જશ આપી રાજી સાથીઓને કરી જશ નાખો. આપી રાજી કરી નાખજો. એટલે ક્રેડિટ હંમેશા આજુબાજુ વાળાને આપે, પોતે લેવી નહીં, સમજાય ને? કે કઈ પણ કાર્ય થતું હોય તો ક્રેડિટ. અને દાદા ભગવાને એ જ કર્યું છે. આખું આપણે દાદા ભગવાનનું જીવન જોઈએ તો બધી જ ક્રેડિટમાં એક ક્રેડિટ એમને પોતે લીધી નથી, સમજાય ને? એક ક્રેડિટ એમને પોતે લીધી નથી. આક્રમ દાદા ભગવાન કે તમારો અંદર તો કે તો બધી મહાત્માઓની પુણ્ય હતી એટલે આ ખુલ્લી થયું છે, કે સમજાય ને? કે મહાત્માઓની પુણ્ય લીધે કે આક્રમ આખું ઉદયમાં આવું છે. એક વસ્તુની ક્રેડિટ લીધી નથી, સમજાય ને? એટલે કે જેમ જેમ સત્તા સાથીઓને જશ આપી, એ આપણે આ વસ્તુ વ્યવહારની અંદર ખૂબ જ શીખવા જેવી છે, સમજાય ને? કે હંમેશા ક્રેડિટ બીજાને આપતા શીખો. શું છે? ક્રેડિટ હંમેશા બીજાને આપતા શીખો. જે આપણી જોડે ભલે એને આખા 100% કામમાં 10% કામ કર્યું હોય, પરંતુ એ પણ એક એવિડન્સ હતો ને કે કોના નિમિત્તે શું થયું હોય એ આપણને ખબર હોય નહીં. એટલે હંમેશા, અને વ્યવહારમાં કેવું છે, ઊંધું છે. કોઈએ કામ કર્યું ને ક્રેડિટ લેવા ફરતા હોય છે લોકો. શું કરતા હોય છે? ક્રેડિટ લેવા ફરતા હોય છે, સમજાય ને? કે આ બધું મેં કર્યું છે ને મારા થકીને મારો જ આઈડિયા હતો ને મેં જ હતું, આ હતું, સમજાય ને? જો આપણે છૂટવું હોય તો ક્રેડિટ બીજાને આપતા શીખો. એક પ્રયોગ કરવા જેવો છે. એક દિવસ દરમિયાન કે 5 દિવસ દરમિયાન કે અઠવાડિયા દિવસ દરમિયાન જે કંઈ પણ થાય ને એ ક્રેડિટ આપણે બીજાને આપવાનું. ક્રેડિટ હંમેશા બીજાને. ભેગા તમારા લીધે આજે થયું તો મને બસ ટાઈમે મળી ગઈ, સમજાય? કોઈ આપણે મૂકવા આવ્યો હોય કે એ કરવા બસ વાળાને હોય કોઈ તમે આ લોકો હતા તો સારું થયું તો હું મારે ટાઈમે ઓફિસે પહોંચી ગઈ, સમજાય ને? બાકી આપણને એવું લાગે તો એનું કામ છે હારાનું, એમાં શું વાંધો છે? પણ એને કે ભાઈ તમારા હિસાબે આજે ટાઈમે હું પહોંચી ગયો, તમારા હિસાબે બીજા ક્લાસમાં જે ફિલ્ડમાં હોય તમારા લીધે આ પ્રોજેક્ટ બધો ટાઈમે પૂરો થઈ ગયો. કે ક્રેડિટ બીજે આપતા જઈશું તો આપણને અંદરથી વ્યવહારનો પણ આ એક રીત છે. એવું છે ઘરની અંદર પણ શું છે કે કોઈ 4 માણસ હોય તો કોઈ એક નાનું કામ કર્યું હોય તો એને ક્રેડિટ આપે, ભાઈ તમારા લોકોને લીધે આજે બધું આટલું સરસ મળે છે, તમારા લીધે બધું આટલું સરસ મળે છે. તે પોતે રાજી રહે બધા. શું છે? રાજી રહે બધા. નહીં તો જો ક્રેડિટ પોતે પોતે ખાઈ જાય ને તો ભાઈ આપણે એટલું બધું દોડવું પડે. બહુ મોટી વાત છે આ તો. બહુ મોટી વાત છે. હા, એ પ્રયોગ કરવા જેવો છે આપણે. પ્રયોગ કરવા જેવો છે. ક્રેડિટ બીજાને આપવાનો પ્રયોગ એક અઠવાડિયા કે 4 દિવસ સુધી કરવા જેવો છે અંદર, સમજાય ને? કે નહીંતર આપણે આ પ્રકૃતિ આપણે એવી છે ને, આપણો અંદરનો અહંકાર કે હંમેશા ક્રેડિટ લેવા તો જ એને ક્રેડિટ એટલે માન લેવા માટે ફરતો હોય છે, સમજાય ને? કોઈ પણ વસ્તુનું એવું ભલે આપણે નાનું કામ કર્યું હોય, આખા પ્રોજેક્ટ ને 10% કામ કર્યું હોય તો આપણને એમ થાય કે ભાઈ આ મારા લીધે થયું છે, મારા લીધે થયું છે, એવું છે એ રહે. અને આ વસ્તુ કરીએ તો એ અહંકાર આપણો ઘસાતો જાય અને એ ભાગમાંથી આપણે અંદર નીકળતા જઈએ, સમજાય ને? નહીં તો આ એક પ્રયોગ અંદર ખાસ કરવા જોઈએ. આપણે ક્રેડિટ હંમેશા બીજાને આપતા શીખો, પોતે લાડવા ખાવાના નહીં કોઈ પણ વસ્તુની અંદર. જેમ જેમ સત્તા વધે નમી નમી ચાલુ. કવિરાજના પદોની અંદર એટલું બધું વ્યવહાર વિજ્ઞાન એટલું બધું અંશે બધું ભરેલું છે ને. ખાલી આ વાતો પણ આપણે સાંભળીએ ને એક દિવસમાં જો પ્રયોગની અંદર પણ મૂકીએ ને તો પણ આપણા જીવનની અંદર એટલી બધી અદ્ભુત વ્યવહારની અંદર પણ એટલી બધી શાંતિ એને થઈ જાય કે જેને કલ્પના કરી ના હોય. ઘરની અંદર પણ આખું વાતાવરણ મુદ્દે દાદાની જ બધી વાતો છે, દાદાની જ બધી વાતો છે, દાદાનું જ આખું જીવન એ પદોની અંદર પણ એટલું સરસ રીતે બધું મૂકેલું છે
કે આ લાઈનો આપણે ગા ગા કરીએ ને તો આપણી અંદર જાગૃતિ વધતી જાય અને એ પ્રમાણેનું અંદર દાદા કહેતા ને કે આપણી અંદર જે ખરાબ પરમાણુ હોય, નેગેટિવ પરમાણુ એ ખસતા જાય અને પોઝિટિવ પરમાણુ કવિરાજના પદો ગાવાથી અંદર સેટ થતા જાય. એટલું બધું અદ્ભુત આ કવિરાજના એક એક પદોની અંદર આખું વિજ્ઞાન સ્વરૂપે બધું અંદર મૂકેલું છે. બહુ સરસ છે. બહુ મોટું પદ છે. બહુ હમણાં સમયના હિસાબે નહીં સમજાવી શકવા, પણ એમાં આ એક લાઈન બહુ સરસ છે કે તાતો ના રાખજો, એ વાળું છે ને એક ખેંચ, ઈ જગત ગતે ક્ષણે ક્ષણે સર્વયું કાળજો, પરાધીન પરસતે તાતા ખેંચ ટાળજો. જગત ગતે ક્ષણે ક્ષણે સર્વયું કાળજો, પરાધીન પરસતે તાતા ખેંચ ટાળજો. હા, એવું છે. જે આ જગતનું આપણે એટલે શું સમજ્યા આમાં કે આ પરાધીન પરસત્ય છે અને જે આ શરીર છે, અમી છે, અને બધું પરસત્તામાં છે. આમાં આપણે તાતા ખેંચ રાખવા જેવું નથી, ક્યાં બી તાતો રાખવા જેવું નથી. એવું સર્વૈયું તમે કાઢી લેજો, એમ ક્ષણે ક્ષણે આ સર્વૈયું કાઢી લેજો કે આ પરાધીન છે, પરસત્ય છે, માટે તાતા ખેંચ રાખતા નહીં. જગત ગતે ક્ષણે ક્ષણે આ સર્વૈયું તમે કાઢજો. દરેક સંજોગે આ સર્વૈયું કાઢતા રહેજો કે ભાઈ આ જો પરાધીન છે, પરસત્તા છે, માટે કોઈ પણ બાબતે તાતા ખેંચ રાખતા નહીં. સમજાય? એક એક ક્ષણે ક્ષણે આ સર્વૈયું કાઢવા જેવું છે. સમજાય ને? આખા જીવનનું અને અત્યારે ક્ષણે ક્ષણે જે જીવાતું જીવન છે એની અંદર પણ ક્ષણે ક્ષણે આ સર્વૈયું કાઢવા જેવું છે કે આખો આ બધું બહારનો પૂતગલનો ભાગ આખો પરસત્તા અને પરાધીન છે એ સર્વૈયું એટલે કે બેલેન્સ શીટ. એ બેલેન્સ શીટ કે આ નીકળ્યું કે ભાઈ આ વસ્તુ પરાધીન અને પરસત્ય છે, આ સર્વૈયું કાઢવા જેવું છે. આખી બેલેન્સ જીવનનો જે બેલેન્સ શીટ છે માટે તાતા ખેંચ રાખતા નહીં. એટલે આમાં પણ આવે છે ને, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે અને પરાધીનતા કરાવનારા છે, એવું પણ દાદા કહે છે. એવું છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સ્થાપિત રહેજો. સમજાય ને? કે અંદર નિરંતર હૃદયમાં રહેજો કે આ સ્થૂળ સંયોગો આંખે દેખાતા, સૂક્ષ્મ સંયોગો આંખે ના દેખાતા અને સૂક્ષ્મતમ સંયોગો બધા જ કેવા છે? પર છે. સમજ લે, બીજા જુદા છે અને પરાધીન છે, બીજાને આધીન છે. જુદા છે અને બીજાને આધીન છે. સમજાય ને? મારાથી જુદા છે, શુદ્ધાત્માથી જુદા છે અને બીજાને આધીન છે. સમજાય ને? એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહેજો. સમજાય ને? જુદા છે અને બીજાને આધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહેજો. એટલું અદભુત આ બધું. વિશ્વ તો બાગ છે, ફૂલ ને ઉદ્યાન જો, નોખી પ્રકૃતિ સૌરભ જાય જોડી માણજો. આ એક બાગનું ઉદાહરણ દાદા ભગવાને જ ખુલ્લું કર્યું કે આ ઘરની અંદર બધા સભ્યો છે ને બગીચા છે. શું છે? બગીચા છે. વિશ્વ તો બગીચો છે. નોખી પ્રકૃતિ સૌરભ જોઈ જોડીને માણજો. બગીચામાં આપણે ફરવા જઈએ છીએ પણ ઘરમાં રહેતા નથી. ચલો આ બગીચે જઈએ ને આ બગીચે, પણ ઘરની અંદર જ બગીચો છે એ ફૂલ છોડ દેખાતા નથી. સમજાય ને? પોતાની અણસમજણ, પોતાની જે પકડ કે છે, કે પોતાના મત કે છે, પોતાના આગ્રહ કે છે, એના આધારે એ ઘરની અંદર જો બગીચો અલગ અલગ ફળ છે, ફૂલ છે, ઘરના ફૂલો બધા દેખાતા નથી. જે દિવસે ઘરના ફૂલો દેખાશે એ દિવસે બહાર બગીચામાં જવાની જરૂર પડશે. એક એક બધા અલગ અલગ જાતના ફૂલો અને અલગ અલગ જાતની બધા વેરાયટી છે. સમજાય? પણ એ પ્રકૃતિના ભાગમાં આપણે અટકી પડીએ છીએ. ક્યાં અટકી પડે છે? એની પ્રકૃતિના ભાગમાં અટકી પડીએ છીએ. એની પાછળ જે જતા નથી, એ પ્રકૃતિથી પર થઈએ તો અંદર બગીચાની જેમ જ. કારણ કે જ્ઞાની પુરુષે જોયું છે કે આ બગીચો છે જ તે બગીચો જ હોય. સમજાય ને? અને આ દાદા ભગવાન થકી જ આ વસ્તુ ખુલ્લી થઈ છે કે ઘરના બધા જ સભ્યો પ્રાકૃતિક બગીચા છે. સમજાય ને? દરેક અલગ અલગ ફળ અને ફૂલ છે કે. સમજાય ને? બગીચામાં તો બધાને મજા આવે ફરવાની. એવું છે. પાછું દાદા એમ કે છે સૌરભ જાણી જોઈ માણજો.
માણજો, હા, એ લોકોની સૌરભ પાછી એવું છે, સમજાય ને? હા દરેકની હા ગુલાબ હોય તો ગુલાબની સુગંધ આવે, મોગરો હોય તો મોગરાની સુગંધ આવે, સમજાય ને? હા એ બધાની અલગ અલગ સુગંધ આવે બધાની, એવું છે. હા એટલે જબરજસ્ત વસ્તુ છે, એવું છે. વિશ્વ તો ખૂબ બાગ કે સરસ. ફૂલ ને ઉદ્યાન છે. ઓકે, હા ટાઈમ થઈ હા ગયો આપણો. હા 10:15 થઈ ગયા. જય હા, સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હાર્દિકભાઈ. આપણે પદ લેવાનું છે સામાયિક, ચાલશે, લેવો તો ટાઈમ થઈ ગયો તો પછી કાલે લઈશું સવારે. કાલે લઈ લઈએ. ઓકે ઓકે. ત્રિમંત્ર કરાવજો ને, અમે બેન ફોલો કરજો ને એવું બધું. જી. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્યેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુખાનંદ. જય સચ્ચિદાનંદ જય સર્વમહાત્માઓ. હવે કાલે સવારે આપણે પ્રાતઃ વિધિમાં મળીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સુખાનંદજી, હાર્દિકભાઈ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય આ સચ્ચિદાનંદ. દાદા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય હસમુખાનંદજી. સચ્ચિદાનંદ જય આદિબેન. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. કરુણાબેન. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ આરતીબેન, જય સુમિત્રાબેન, સચ્ચિદાનંદ મીરાબેન. નબેન. જય સચ્ચિદાનંદ આનંદીબેન, હર્ષિતભાઈ. જ્યોતિબેન, પીયુષભાઈ, ગીતાબેન, ગીતાબેન. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન, ગીતાબેન. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ત્રિવેદી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમીબેન. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.